ભરૂચ ખાણ ખનીજ વિભાગે આકસ્મિક ચેકિંગ કરી 2.40 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ભરૂચના ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં દંપડો દ્વારા ખનીજના બિન અધિકૃત વાહન અટકાવવા સારું ખાણ ખનીજની તપાસણી ટીમ દ્વારા તારીખ 18-19 ડિસેમ્બર 2024ના રોજ રાત દિવસ આકસ્મિક વાહન ચેકિંગ કરતા રાજપારડી, નેત્રંગ, ઝઘડિયા, શુક્લતીર્થ અને દહેજ રોડ ખાતેથી સાદી રેતી, બ્લેક પ્રેપ તથા કાર્બોશેલ જેવા ખનીજનું બિન અધિકૃત વાહન કરતા કુલ 10 ટ્રકોને અટક કરી કુલ 2 કરોડ અને 40 લાખનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજના બિન અધિકૃત ખનન, વહન અને સંગ્રહ અંગેના 248 કુલ કેસો કરી રકમ રૂપિયા 513.52 લાખની વસૂલાત કરવામાં આવેલ છે. તેમજ ખાણ ખનીજ વિભાગને મળતી રજૂઆતો અન્વયે સ્થળ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.